તો તમને એવું લાગતું હોય કે આજે અમે આટલા બધા કેમ નાચતા છે, તો તમે આખો બ્લોગ જોજો તો તમને ખબર પડી જાય કે કેમ નાચતા છે. અભી મજા આયેગા ના ભીડો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફરીથી સ્વાગત છે તમારું મારા આ ન્યૂ વ્લોગમાં. તો હું રેડી થઈ ગયો છું આઈટીઆઈ જવા માટે. તો રેડી થઈને પહેલાં તો મેં ચાય પી લીધી. ચાય પીને હું આવી ગયો વાસ્કોઈ પેટ્રોલ પંપ પર અને ત્યાં મારી બાઇક પાર્કિંગ કરીને પછી મેં બેસી ગયો મારા ફ્રેન્ડ જોડે અને આપણે આવી ગયા કરચલિયા. આપણા ઘરે જે બ્લોક લાખવાના હતા ત્યાં કરચલિયાવાળા રસ્તા પર લાખી દીધા એમ લાગતો છે મને. અને પછી આવી ગયા અમે આઈટીઆઈમાં. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. ફ્રેશ થઈને અમે આવી ગયા ક્લાસમાં. ત્યાં તો માતાજીની આરતી શરૂ થઈ ગઈ હતી એટલે સીધા આવી ગયા આરતીમાં. આરતી પૂરી થઈ એટલે અમને કામ સોંપ્યું હતું નારિયેલ છોલવાનું. તે અમે છોલી નાખ્યું. समझ रहे हो ना. नाइस. ત્યારબાદ આ બ્લોકને અમે ધોઈને પછી આ બ્લોક પર નારિયેલ ફોડી નાખ્યું. ક્લાસમાં આરતી પતાવીને અમે ગયા સોમુ આરતીમાં. આરતી પૂરી થઈ એટલે અમે બધા આવી ગયા ગરબા રમવા. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सोके. જ્યારે અમે ગરબા રમવા જવાના હતા ને ત્યારે ડીજે બંધ થઈ ગયું. ડીજે ચાલુ થયું એટલે અમે પછી ગયા સીધા ગરબા રમવા. ગરબા રમીને અમે થોડું નાચી લીધું. અને પછી વરસાદ આવી ગયો એટલે ડીજે બંધ કરી દીધું અને અમે આવી ગયા ક્લાસમાં. ક્લાસમાં થોડી વાર બેસીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. ત્યાર પછી અમે આવી ગયા વાસ્કોઈ પેટ્રોલ પંપ પાસે અને ત્યાંથી મારી બાઇક લઈને અમે આવી ગયો ઘરે. તો અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. મળીએ નવા વ્લોગમાં.